ખૂબ વિશાળ જગ્યાની અંદર ભક્તોએ સાથે મળીને મંદિરનું અનાવરણ કર્યું છે. કિંગ ઓફ સાળંગપુરને હનુમાનજી મહારાજની મૂર્તિનું અનાવરણ કર્યું છે અને ભગવાનને એ સાથે સાથે પ્રાર્થના અમે કરીએ છીએ સૌ સંતો કે વલસાડની તમામ જનતાને આ ખૂબ મોટા પ્રમાણમાં લાભ મળે અને દરેકના ભાગ્યમાં હનુમાનજી મહારાજ વસે અને દરેકના સંકલ્પો હનુમાનજી મહારાજ પૂર્ણ કરે એવી આજે ખુશાલી સાથે હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સ્વામીજી, ખાસ કરીને યુવા કથાનો હેતુ પત્રકાર પરિષદમાં અમને આયોજન સમિતિએ જણાવ્યો. આપ ફરી એકવાર કથાનો હેતુ અને સૌને અપીલ કરો કથા માટે. ખાસ કરીને હનુમાન ચાલીસા યુવા કથા એટલે બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરવું કલેશ વિકાર. હનુમાનજી મહારાજ જયારે આપણા રક્ષક હોય, હનુમાનજી મહારાજ જયારે રામજીના દાસ ભક્ત હોય અને એની કથાનો લાભ જયારે આપણને મળવાનો છે ત્યારે તુલસીદાસજી મહારાજે જે હનુમાન ચાલીસાની રચના કરી છે ભક્તો માટે કરી છે અને એ કથાનું જયારે આયોજન અહીંયા થઈ રહ્યું છે ત્યારે વલસાડની જનતા અને યુવાનો વધુમાં વધુ એનો લાભ લે, જનતા સનાતન તરફ વળે, નિર્વ્યસની બને અને આ કથાના માધ્યમથી તમામ લોકો આના સુખને પામે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અને વલસાડ જિલ્લાની તમામ જનતાને જાહેર આમંત્રણ આપું છું કે પરિવાર સાથે તારીખ 22 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી સુધી આ કથા ચાલવાની છે. તો દરેકે વધુમાં વધુ આ કથાનો લાભ લેવા વિનંતી.